ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશનના પ્રમુખ બ્રિજેશ ત્રિવેદી વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે। પ્રમુખ પદેથી હટાવવાની માંગ સાથે 63 લોકોએ કમિટીને પત્ર લખ્યો છે। પત્રને ધ્યાને લઈને 14 ઓક્ટોબરના રોજ અવિશ્વાસના પ્રસ્તાવ પર વોટિંગ થશે। પ્રમુખ પદ પર રહીને યોગ્ય કાર્ય ન કરતા હોવાના આક્ષેપ સહિતના મામલાઓને લઈને બ્રિજેશ ત્રિવેદી સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવામાં આવી છે। આટલા મોટા માર્જિનથી ઇલેક્ટ કર્યા છે તો બારે તેની સામે એને ચાલુ રાખવા કે ન રાખવા તે અંગે નિર્ણય લેવો જોઈએ। તો જેના માટે રેફરન્ડમ કરવું પડે છે। રેફરન્ડમ આગામી 14 તારીખે અમે જે નોડલ ઓફિસર રાખ્યા છે નિલેશ પંડ્યા સાહેબ, તેઓના વડપણમાં તમામ બારના સભ્યો 14 તારીખે વોટ આપશે કે બ્રિજેશ ત્રિવેદી સરે ભવિષ્યમાં પ્રમુખ તરીકે ચાલુ રહેવું જોઈએ કે ન રહેવું જોઈએ, જેથી ટૂંક સમયમાં અમુક જ લોકોના ફક્ત કહેવાથી તેઓનું પ્રમુખ પદ રહેવું કે ન રહેવું નક્કી ન કરી શકાય। એટલે તમામ બાર પોતાનો વોટ આપી અને આવી અંગે નિર્ણય